નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારો ગાલા અસાઇનમેન્ટ આપેલું છે તેના સોલ્યુશનમાં મિત્રો આપણે ઇકોનોમિક્સ વિભાગ બીના ચેપ્ટર નંબર કેવું છે 11માના સોલ્યુશન મિત્રો આપણે જોઈશું. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, વિડીયો લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન. અને તે પહેલાં તમે મિત્રો જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમે ના પર કોલ કરી શકો છો. એની PDF મિત્રો માત્ર તમને 150માં મળી જશે. તો મિત્રો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશનની PDF મેળવી લેજો. 150 રૂપિયામાં મિત્રો તમને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જવાનું છે. ઓકે, માત્ર 150માં. તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો 150નું સોલ્યુશન. ઓકે, કેમ કે જેટલું તમે મોડું કરશો એટલું તમારું નુકસાન છે. ઓકે, તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. 150 પ્રાઇસ છે, વધારે પણ નથી. પહેલા નંબરનો પ્રશ્ન જોઈએ. કૌટિલ્ય કોના પુત્ર હતા અને તેમનું મૂળ નામ શું હતું? તો ભાઈ કૌટિલ્ય હતા ને તો એ ચાણક્ય બ્રાહ્મણના પુત્ર હતા. કોણ હતા કૌટિલ્ય? ચાણક્ય બ્રાહ્મણના પુત્ર હતા. કૌટિલ્ય ચાણક્ય બ્રાહ્મણના પુત્ર હતા. તેમનું મૂળ નામ વિષ્ણુગુપ્ત હતું. કૌટિલ્ય એ ચાણક્યના પુત્ર હતા અને તેમનું મૂળ નામ વિષ્ણુગુપ્ત હતું ભાઈ. ઓકે, બીજું, ભૂમિકરણ એટલે શું? શું કીધું તમને? ભૂમિકરણ એટલે શું? તો કે ભૂમિકરણ એટલે ખેડૂત કે જમીન માલિક પાસેથી લેવાતો ખેત ઉત્પાદનનો ચોક્કસ ભાગ. શું કીધું છે આપણને કે ભૂમિકરણ એટલે શું? તો કે ભૂમિકરણ એટલે ખેડૂત કે જમીન કે માલિક પાસેથી લેવાતો ખેત ઉત્પાદનનો ચોક્કસ ભાગ. ઓકે, આગળ વધીએ. ભૂમિકરણ એટલે ખેડૂત કે જમીન માલિક પાસેથી લેવાતો ખેત ઉત્પાદનનો ચોક્કસ ભાગ. ઓકે, ત્રીજું, આતિથ્ય કરની વ્યાખ્યા આપો. આતિથ્ય કરની વ્યાખ્યા આપો. તો કે વિદેશમાંથી લાવવામાં આવતી વસ્તુ પર લેવામાં આવતા આતિથ્ય કરને કહે છે. આતિથ્ય કરની વ્યાખ્યા. તો કે વિદેશમાંથી લાવવામાં આવતી વસ્તુ પર લેવામાં આવતો કરને આતિથ્ય કર કહેવામાં આવે છે. વિદેશમાંથી આપણે જે પણ વસ્તુ લાવીએ છીએ તો એના પર જે કર લાગે છે તો એને મિત્રો આતિથ્ય કર કહેવામાં આવે છે. રાઈટ? વિદેશમાંથી લાવવામાં આવતી વસ્તુ પર જે કર લાગે છે એને આતિથ્ય કર કહેવામાં આવે છે ભાઈ. ઓકે, આગળ વાત કરીએ. ગાંધીજીનો જીવન મંત્ર શું હતો? ચોથું, ગાંધીજીનો જીવન મંત્ર શું હતો ભાઈ? ગાંધીજીનો તો ગાંધીજીનો જીવન મંત્ર નીતિમય જીવન હતો. શું હતું? નીતિમય જીવન હતું. ગાંધીજીનો જીવન મંત્ર શું હતો? નીતિમય જીવન. મિત્રો, 5મા નંબરનો પ્રશ્ન જોતા પહેલા તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય, તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને જે
સ્ક્રીન ઉપર મિત્રો મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે, તેના પર કોલ કરી દેજો. તમને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF માત્ર મિત્રો 150માં મળી જવાની છે. તો ફટાફટ ભાઈ કોલ કરીને એ મેળવી લેજો. ઓકે, અને ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન. જે બાકી છે 5મા નંબરથી એ હું બે કામ એકસાથે કરી રહ્યો છું, તો કદાચ થોડુંક અટકી જાઉં તો કંઈ વાંધો નહીં. તમે ફટાફટ સ્પીડમાં જોઈ લેજો વિડીયો. એપ્લિકેશન આગળ 5મા નંબરનો જોઈશું. સમાજવાદ એટલે શું? સમાજવાદ એટલે શું? તો કે રાજા અને પ્રજા, ધનિક અને ગરીબ તેમજ માલિક અને મજૂર વચ્ચે કોઈ ભેદ ન હોય તેવો વાદ એટલે સમાજવાદ. શું કીધું છે? રાજા અને પ્રજા, ધનિક અને ગરીબ તેમજ માલિક અને મજૂર વચ્ચે કોઈ ભેદ ન હોય તો એવા વાદને સમાજવાદ કહેવામાં આવે છે. 6, પંડિત દીનદયાળના મતે એકાત્મ માનવવાદ શું છે? પંડિત દીનદયાળના મતે એકાંતવાદ માનવવાદ એટલે શું છે? તો એમના મતે એકાંતમ માનવવાદ, પંડિત દીનદયાળના મતે એકાંતમ માનવવાદ એ ભારતીય સંસ્કૃતિનું જીવન દર્શન શું છે? ભારતીય સંસ્કૃતિનું શું છે ભાઈ? જીવન દર્શન છે એ. ઓકે, ઓકે, તો મિત્રો આથી આ વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમે હશે તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરજો. માત્ર મિત્રો 150માં સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મળી જવાની છે. તો ફટાફટ ભાઈ કોલ કરીને સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, ઓકે, તો વિડીયોનો અંત કરીશું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.